નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં યુનિટ 4 સન 2 એટલે કે સૂર્યનો પ્રવાસ એ લેસન જોઈશું. યુનિટ 4માં એક્ટિવિટી 1માં સૂરજ અને પવનની એક સરસ મજાની સ્ટોરી આપેલી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન યુનિટ 4. સૌથી પહેલાં એક્ટિવિટી 1, યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. આપણને અહીંયા એક સ્ટોરી આપેલી છે કે જે આપણે વાંચશું અને લિસન ટુ હર, તમે લોકો સાંભળો. ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી, અને પછી તમે શાંતિથી આ સ્ટોરીને પાછી એકવાર વાંચજો. સૌથી પહેલાં આપણને ચિત્ર આપેલા છે. એ પિક્ચરમાં એક સૂરજ અને બીજો પવન એનું ચિત્ર બતાવે છે. તો સ્ટાર્ટિંગ થાય છે પવનથી. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન. એક દિવસ વિન્ડ પવને સૂર્યને કહ્યું, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. સ્ટ્રોંગેસ્ટ એટલે શક્તિશાળી. હવે આમાં EST બતાવે છે, એટલે કે ડિગ્રી બતાવે છે કે જે ડિગ્રીમાં EST હોય એટલે એમ કહેવાય કે સૌથી વધારે શક્તિશાળી. અને પવન એમ કહે છે કે ઇન ધ વર્લ્ડ, આ વિશ્વમાં, આ દુનિયામાં હું સૌથી શક્તિશાળી છું, કે મારાથી બીજું કોઈ એવું નથી કે જે શક્તિશાળી હોય. એટલે એમ કહે છે કે આઈ એમ, હું છું, ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. ટ્રી એટલે વૃક્ષો, અને અપરૂટ કરવા, રૂટ એટલે એના મૂળ, અને અપરૂટ કરવું એટલે મૂળને જળમાંથી ઉખેડી નાખવા. અને આઈ કેન એટલે શકવું, અને આઈ એટલે હું. તો એમ કહે છે કે હું વૃક્ષોને જળ મૂળમાંથી ઉખેડી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ રૂફ એટલે છાપરું, અને બ્લો ઓફ એમ કહે છે કે હું છાપરા હોય, છાપરાને પણ બ્લો પવનથી એમ કે ઉડાડી દઈ શકું છું. અને એન્ડ કરી અને સ્ટોપ થઈ જાય છે. તો સામે ત્યાં હવે બીજા પિક્ચરમાં બતાવે છે, ઓ આઈ સી ડુ વન થિંગ. તો હવે સૂર્ય એને આન્સર આપતા કહે છે કે અરે ઓ એવું છે, આઈ સી એમ છે, ડુ વન થિંગ એક કામ કર. એને એમ કહે છે, લુક એટ ધેટ મેન, કે ઓ માણસને જો, પહેલો જે માણસ છે તે માણસને તું જો. હવે જો આપણને ચિત્રમાં પણ બતાવે છે કે પવન, સૂર્ય અને એની સાથે એક આપણને માણસ પણ દેખાય છે કે જેને કોટ અને ટોપી પહેરેલી છે. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. સૂરજ એવું કહે છે કે કેન યુ, તું કરી શકે છે, મેક હિમ ટેક ઓફ એટલે કઢાવવું, હિઝ કોટ, કે તેનો જે કોટ છે એ કોટને તું કઢાવી શકે છે? સૂર્ય હવે એને કહે છે, ઓ યસ દેટ્સ વેરી ઇઝી, યુ વોચ. તો એને આન્સર આપતા એમ કહે છે કે અરે હા, એમાં શું છે, એ તો સાવ સહેલું છે, તું જો, યુ વોચ. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. હવે જો આપણને ચિત્રમાં દેખાય છે કે પવન ફૂંકાય છે. તો પવન બ્લો એટલે ફૂંકાવવું, અને હાર્ડર એન્ડ હાર્ડર તો વધારે ને વધારે જોરથી પવન ફૂંકાય છે. અને હવે જે પહેલો માણસ છે એ પહેલો માણસ પોતાને રેપ કરવું એટલે ઢાંકવું, પોતાનો શરીરને એ કોટમાં, હિમ સેલ્ફ ટાઇટલી, પોતાની જાતને કોટમાં એ વીંટાળી લે છે. અને ટાઇટલી, કે જો આપણને બતાવે છે કે કેવો પોતે આમ ટાઈટ કોટમાં વીંટાયેલો છે, કે એને ખૂબ જ પવન લાગે છે. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. હવે ફાઇનલી અંતે આ પવન છે સ્ટોપ થઈ જાય છે. નાઉ લેટ મી ટ્રાય સેડ ધ સન. હવે સૂરજને એમ કહે છે કે તું મને પ્રયત્ન કરવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. તો હવે સૂરજ છે એ વધારે પ્રકાશિત થાય છે, બ્રાઇટર એન્ડ બ્રાઇટર, વધારે ને વધારે તેજસ્વી થાય છે. તો જોઈએ હવે તેજસ્વી વધારે ને વધારે પ્રકાશિત થાય છે તો પછી શું થાય છે? ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. તો હવે માણસ છે એ ટેક્સ ઓફ હિઝ કોટ, કે જેવો સૂરજ વધારે ને વધારે પ્રકાશિત થવા લાગ્યો એટલે કે એ તપવા લાગ્યો, તો માણસે પોતાનો કોટ કાઢી નાખ્યો અને સિટ અંડર અ ટ્રી, અને ઝાડ નીચે સીટ બેસી જાય છે. કે આપણે બધાને ખબર છે કે જો સૂરજ વધારે વધારે તપે તો પછી આપણને કેટલી બધી ગરમી થાય. તો એ માણસને પણ ગરમી થાય છે અને પોતાનો જે કોટ છે એને કાઢી નાખે છે. ટેક્સ ઓફ એટલે કાઢી નાખવું. તો હવે યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. તો પવને એને એમ કહ્યું કે તું જીત્યો, તું મારા કરતાં, ધેન આઈ એમ, ધેન એટલે કરતા, તો આઈ એમ મારા કરતાં તું વધારે શક્તિશાળી છે. છેલ્લે પવને હવે એને સૂરજને એવું કહ્યું. અહીંયા આપણી એક્ટિવિટી 1 કમ્પ્લીટ થઈ. હવે એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2માં રીડ ધીઝ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇન યોર ક્લાસ.
કે આપણને એક અહીંયા ડાયલોગ આપ્યા છે, સંવાદ આપ્યો છે, જેમાં વૃંદા અને એની મમ્મીનો સંવાદ છે. તો સ્ટાર્ટિંગ કરે છે વૃંદા. વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. તો વૃંદા એની માતાને સવાલ કરે છે કે વેર હેવ યુ કેપ્ટ. આ કીપ એટલે રાખવું, અને કીપનો ભૂતકાળનું રૂપ છે રાખ્યું. તો એ એની માતાને પૂછે છે કે તે મારો જે પ્રોજેક્ટ વર્ક છે એને તે ક્યાં મૂકી છે, એની પ્રોજેક્ટની જે બધી વસ્તુઓ હોય એ ક્યાં મૂકી છે. મમ્મી સેઝ ઇન યોર કપબોર્ડ. એની માતાએ એને આન્સર આપ્યો કપબોર્ડ એટલે એના કબાટમાં. વૃંદા સેઝ એન્ડ વેર યુ હેવ પુટ માય કલર બોક્સ. વૃંદા એને આસ્કડ, સવાલ પૂછે છે કે તે મારો કલર બોક્સ ક્યાં મૂક્યો છે. મમ્મી સેઝ ઇન યોર ડ્રોવર. એ તારા ડ્રોવર એટલે ખાનામાં. વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. ફાઇન્ડ એટલે શોધવું, અને આઈ કાન્ટ, કેન નોટનું શોર્ટ ફોર્મ છે કાન્ટ. તો એમ કહે છે કે મને મારું વિજ્ઞાનનું જે પુસ્તક છે એ મળતું નથી. મમ્મી સેઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ. તો એમ કહે છે કે મેં એ જે તારું સાયન્સની જે બુક છે એ પણ કપબોર્ડ કબાટમાં જ મૂક્યું છે. એની જે ચોપડી છે સાયન્સની પણ એના કબાટમાં જ મૂકેલી છે. વૃંદા આસ્કડ, પાછો બીજી વાર એને સવાલ કરે છે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. કે જે ઓડિયો સીડી છે એ તે મારા બેગમાં મૂકી છે. મમ્મી સેઝ ઓફકોર્સ, યસ ઓફકોર્સ, અરે હા ચોક્કસ. વૃંદા આસ્કડ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. અને મારા બોક્સનું તમે શું કર્યું. મમ્મી સેઝ બોક્સ, વિચ બોક્સ. જેને મમ્મી પાછો હવે એનો સવાલ કર્યો તો એમાં એ પાછો માતા સવાલ કરે છે બોક્સ, કયો બોક્સ. વિચ એટલે કયો. વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા. એની માતા એને પૂછે છે કે તને આજે થયું શું છે વૃંદા. વૃંદા સેઝ મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, સોરી ટુડે આઈ હેવ ટુ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. તો એ હવે એની માતાને આન્સર આપતા કહે છે કે અરે વહાલી મમ્મી, હું તો માત્ર કન્ફર્મ કરું છું, એટલે ખાતરી કરી રહી છું. સોરી, મને માફ કરજો. ટુડે આઈ હેવ પ્રોજેક્ટ, કે આજે મારો પ્રોજેક્ટ છે. અને એ પ્રોજેક્ટ કયો તો કે ઓન સોલર એનર્જી. સોલર એનર્જી, સોલર એટલે સૌર અને એનર્જી એટલે ઉર્જા. તો કે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે ઇન અવર સ્કૂલ. અમારી સ્કૂલમાં, અમારી શાળામાં મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે, એટલા માટે એ ખાતરી કરી રહી હતી આ બધી વસ્તુની. મમ્મી સેઝ બેસ્ટ ઓફ લક બેટા. વૃંદા સેઝ થેન્ક યુ. તો એની માતા એને પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવે છે અને વૃંદા એની માતાનો આભાર માને છે. તો આ આખો વૃંદા અને એની માતા વચ્ચેનો એક ડાયલોગ, સંવાદ હતો. હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ધ સન. કે આપણને સૂરજ વિશે સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપેલા છે, તથ્ય આપેલા છે. તો સ્ટાર્ટ કરીએ, એ જોઈએ. સૌથી પહેલું ફર્સ્ટ, ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. કે જે સૂરજ છે એ 5 અબજ વર્ષ જૂનું છે. બિલિયન, 1 બિલિયન બરાબર 1 અબજ વર્ષ થાય, એટલે 5 બિલિયન અબજ એટલા વર્ષ એ 5 અબજ વર્ષ જૂનું છે. ઇટ ઇઝ 15 crore કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. તે પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. કે તે પૃથ્વીથી 1,30,000 ગણો મોટો છે. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. કે તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. કે તે હાઇડ્રોજન બોમ્બ જેવો છે, તો જે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી અને એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરે છે. 5th, કે ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેલ્સિયસ. તો હવે એનું જે ટેમ્પરેચર છે, એનું જે તાપમાન છે, એ તાપમાન સૂર્યની સપાટી પરનું જે ઉષ્ણ તાપમાન છે એ 6,100 સેન્ટીગ્રેડ એટલું છે એનું તાપમાન. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. અને તે તરત જ પથ્થર અને એમ કહેવાય ખડકનું એ વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે, એને ફેરવી શકે છે. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 crore સેલ્સિયસ. હવે એનું જે સૂર્યના ટેમ્પરેચર, કેન્દ્ર બિંદુનું એનું જે તાપમાન છે એ 2 કરોડ જેટલું છે. ધ એનર્જી ધ અર્થ
uses in 100 years is released by the sun only in 1 second. કે પૃથ્વી 100 વર્ષમાં 100 યરમાં 100 વર્ષમાં જેટલી ઉર્જાનો એ ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં રિલીઝ એટલે એ છોડે છે. તો આ એક્ટિવિટી 3 હતી. હવે આપણે જોઈએ આપણો યુનિટ 4નું જે મેઇન લેસન છે, યુનિટ 4નો એક્ટિવિટી 4 સોલર એનર્જી. સ્ટાર્ટ કરીએ આપણે લેસન યુનિટ 4 સોલર એનર્જી. સોલર એટલે સૂર્ય અને એનર્જી એટલે ઉર્જા. In your science books you have read about energy. કે તમે તમારી જે વિજ્ઞાનની ચોપડી છે એ ચોપડીમાં તમે એનર્જી વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? કે સોલર એનર્જી સૌર ઉર્જા એટલે શું? What is meant એનો અર્થ શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. Well, સારું અથવા તો એમ કહી શકાય કે વારું તે એનર્જી જે છે આ જે ઉર્જા છે એ ફ્રોમ ધ સન સૂર્યમાંથી આવેલી એક શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટર સ્ટાર. સૂરજ એક તેજસ્વી તારો છે. બ્રાઇટર તેજસ્વી, સ્ટાર એટલે તારો. એઝ યુ ઓલરેડી નો એ તમે બધાએ જાણો છો કે સૂરજ એક તેજસ્વી તારો છે, એ તો તમે જાણો જ છો. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ પૃથ્વી એન્ડ અધર પ્લેનેટ્સ કે જે બીજા ગ્રહો છે એ સૂર્યની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. તો આ આપણી સૂર્યમાળા, એમ કહેવાય કે સૌર મંડળ, સોલર સિસ્ટમ. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન ઇન્ડિયા ધ સન યુઝલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ઇન ઇન્ડિયા ભારતમાં સૂરજ છે એ ખૂબ જ પ્રકાશિત હોય છે. યુઝલી સામાન્ય રીતે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ ભારતમાં જે ઉનાળો છે ઇઝ એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ હોટ, ગરમ અને લાંબો હોય છે. કે ભારતમાં સામાન્ય રીતે સૂર્ય છે એ ખૂબ જ પ્રકાશિત છે, તો એના કારણે ઉનાળો જે છે એ પણ વધારે લાંબો અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. અને આપણે સૌને ખબર છે કે ઉનાળામાં જે દિવસો છે એ ખૂબ જ ગરમ હોય છે અને આપણે બધાને એનો એક્સપિરિયન્સ, અનુભવ થયેલો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. કે આ ઋતુમાં આપણને રેસ્ટલેસ એટલે બેચેની લાગે છે, એવું આપણે ફીલ કરીએ છીએ, એવું અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝિસ સનસ્ટ્રોક્સ ટુ. સનસ્ટ્રોક્સ એટલે કે લૂ લાગવી. તો સૂર્યના જે રે, RAY રે, જેના કિરણો છે, રેઝ કિરણો, સૂર્યના કિરણોથી આપણને લૂ પણ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. કે જે ઉનાળામાં સૂર્ય ગરમ હોય છે તો એ ગરમનો એનો જે તાપ હોય છે તો સૂર્યના એ તાપ સામે આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરવાની ફરજ પડે છે કે આપણે આપણી જાતનું એ ગરમીથી રક્ષણ કરીએ. હાઉએવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. અને આ કાળઝાળ જે ગરમી હોય છે એ ગરમીમાં આપણે પોતાની જાતને, અવર સેલ્સ પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે ઇન્વેન્ટેડ એવી બધી શોધો કરી છે કે જેથી આપણે પોતાની જાતનું રક્ષણ કરી શકીએ. જે કાળઝાળ સ્કોર્ચિંગ, કાળઝાળ જે ગરમી છે, વધારે ગરમી છે, એને આપણે કેવી રીતે એનાથી ગરમીથી આપણો પોતાનો બચાવ કરી શકીએ આપણે બધાએ શોધી કાઢ્યું છે. હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે સૂર્યના જે આ કિરણો છે એ કિરણોનો યુઝ કરવાનો, ઉપયોગ કરવાનું પણ એનો જે એક ઉપાય કે યુઝ કેવી રીતે કરવું એ પણ શોધી કાઢાવ્યું છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. કે જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોએ આ જે સૂર્યની ગરમી છે, સૂર્યની ગરમીનું એક સક્સેસફુલી, સફળતાપૂર્વક ઇલેક્ટ્રિસિટી ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, વીજળીમાં, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી, વિદ્યુતમાં કેવી રીતે રૂપાંતર કરવું એ વૈજ્ઞાનિકોએ
રૂપાંતર કર્યું છે, સક્સેસફુલી કન્વર્ટેડ, કે એ લોકોએ સફળતાપૂર્વક કન્વર્ટ કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. As you know, we આપણે બધાએ જાણીએ છીએ કે નીડ એનર્જી, આપણને ઉર્જાની જરૂર છે. હવે કઈ કઈ બાબતમાં, તો કે એ જણાવ્યું છે કે રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા હોય, પછી લાઇટ હોય એ આપણા ઘરમાં હોય કે શેરીમાં, ટુ ફૂડ કે પછી આપણે રાખ રાંધવામાં, ટુ ફેક્ટરીઝ કે કારખાનાઓ ચલાવવામાં, ટુ રન અવર ટેલિવિઝન કે પછી ટેલિવિઝન ટીવી હોય અથવા તો કોમ્પ્યુટર હોય કે ટેલિવિઝન સેટ, ટીવી ચલાવવું હોય, કોમ્પ્યુટર ચલાવવું હોય, તો એ બધેમાં આપણે જાણીએ છીએ કે આપણને ઉર્જાની જરૂર પડે જ છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પસ. પર્પસ એટલે હેતુ અને ડિફરન્સ એટલે જુદા જુદા. તો કે જે ભિન્ન ભિન્ન જુદા જુદા જે હેતુઓ છે એ હેતુઓ માટે આપણે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી, જુદા જુદા પ્રકારની ઉર્જાનો વી મેક યુઝ, આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. તો એવી જ રીતે આપણે જુદા જુદા જે એના સોર્સિસ એટલે કે જે સ્ત્રોત છે એમાંથી વી ગેટ, ગેટ એટલે મેળવવું અને એનર્જી તો ઉર્જા મેળવીએ છીએ. હવે એ સોર્સ કયા કે જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ, તો અહીંયા નીચે આપણને આપ્યું છે કે ધીઝ સોર્સિસ આર કોલ, કે હવે આ જે સ્ત્રોત છે એ કોલ, કોલસો, પેટ્રોલ, વોટર પાણી, વિન્ડ પવન, એન્ડ સો ઓન અને વગેરે, આ બધા પ્રકારના સ્ત્રોતો છે કે જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિસિટી, વીજળીને ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. હવે ઇનફેક્ટ હકીકતમાં વૈજ્ઞાનિકો છે એવું બિલીવ ધેટ, એનું માનવું એવું છે કે ભારતમાં જે ભારત એક વોર્મ કન્ટ્રી, કે ભારત એક ગરમ દેશ છે, તો આવા ગરમ દેશમાં ધ સન કેન બી મેજર સોર્સિસ ઓફ એનર્જી. તો જે ઉર્જાનો મુખ્ય મહત્ત્વનો સ્ત્રોત હોય તો એ છે સૂર્ય. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ ન્યુમરસ એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાત ટુ ટેપ ધીઝ નેચરલ સોર્સિસ ઓફ એનર્જી. હવે અહીંયા ન્યુમરસ એક્સપેરિમેન્ટ કે જુદા જુદા એવા ન્યુમરસ એટલે કે સંખ્યાબંધ અનેક એવા ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ થોડા સમય દરમિયાન ઉર્જાના અનેક એવા નેચરલ સોર્સિસ, નેચરલ એટલે કુદરતી અને સોર્સ એટલે સ્ત્રોત, તો કે એવા કુદરતી સ્ત્રોતોને આપણે વિકસાવવા માટે ગુજરાતમાં એવા એક્સપેરિમેન્ટ એટલે કે એક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ કે સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યના કિરણોમાંથી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરીઝ એક્સેટ્રા. હવે ગરમી ઉત્પન્ન કરે તો એ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે સૂર્યના કિરણોમાંથી ગરમી મેળવવી. તો એ ગરમી કેવી રીતે મેળવવી, તો એમ કહે છે કે પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ, કે લોકોએ શરૂઆત કરી દીધી છે વસ્તુઓ વાપરવાની. તો એ વસ્તુઓ કઈ, તો કે સોલર કુકર. સોલર કુકર આપણે જોયા છે કે જેમાં રસોઈ બનતી હોય છે, સોલર કુકર, પછી સોલર હીટર અને સોલર બેટરીઝ. કે સોલર હીટર એનો પણ ઉપયોગ થાય છે ગરમ પાણી કરવા માટે, અને બેટરી આવે છે કે જે કેલ્ક્યુલેટરમાં આપણે હવે અત્યારે તો સેલ આવે છે, પણ અમુક એવા જે કેલ્ક્યુલેટર આવતા કે જેમાં તમે સોલર બેટરીના આધારે એ ચાર્જ થઈ શકે સૂર્ય ઉર્જાથી. તો આ બધું લોકોએ વહેલું ચાલુ કરી દીધું છે ઉપયોગ કરવાનું. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક કપ પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ. હવે એમ કહે છે કે હેવ યુ નોટિસ, તમે ક્યાંય નોટિસ કર્યું છે, તમે ધ્યાન આપ્યું છે, કે તમારા ધ્યાનમાં કદી એવું જોવામાં આવ્યું છે કે પછી મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ્સ, બહુમાળી મકાનો હોય, બિલ્ડિંગ્સ હોય, મોટી મોટી હોસ્પિટલ હોય, હોટેલ હોય કે ફેક્ટરી, કારખાના હોય કે ઓફિસો હોય, તો એની ઉપર આપણને એક શાઇનિંગ એમ કહેવાય કે ચમકતી એવા ગ્લાસ હોય,
તો એ કાચ જેવી ચમકતી તાસ્કો ત્યાં મૂકવામાં આવતી હોય છે. દે આર સોલર હીટર્સ. તો એ બધી સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટેડ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. અને આ જે સાધન છે એ સાધન સૂર્યના કિરણોમાંથી એક પ્રકારની ઉર્જાને કલેક્ટ કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આ જે ઉર્જા હોય છે એનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. અને પાણી ગરમ કરવા માટે આ સૌર ઉર્જામાંથી ઉત્પન્ન કરી અને જે ગરમી પેદા થાય છે એ ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે પાણી ગરમ કરવા માટે, હીટ વોટર માટે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને પછી આ જે ગરમ પાણી હોય છે એ ગરમ પાણીનો આપણે ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ, જેમ કે બાથિંગ સ્નાનમાં, કુકિંગ રસોઈમાં, ક્લિનિંગ સાફ સફાઈમાં, વોશિંગ કપડાં ધોવામાં, એન્ડ ડ્રિંકિંગ પીવામાં, એન્ડ સો ઓન વગેરે. આવી રીતે આપણે આ ગરમ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કે આપણે ઘણી વખત અગાસીમાં છત ઉપર જોયું જ હોય છે કે સોલર હીટર જે મૂકવામાં આવે છે તો એના દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અને પછી આ ગરમ પાણી પણ થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. હવે એમ કહે છે કે જે આ એનર્જી છે એ એનર્જી સૌર કિરણોમાંથી, સૂર્ય ઉર્જામાંથી, સોલર રેઝમાંથી, સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી જે ઉર્જા છે એ આપણા ઘરમાં જે બલ્બ હોય છે એ બલ્બ એને પ્રકાશિત કરે છે. પછી આપણા ઘર હોય, ઓફિસ હોય, આપણી સ્ટ્રીટ શેરીઓ હોય એ બધાને પ્રકાશિત કરે છે કે એના દ્વારા આપણા ઘરોમાં લાઇટ થતી હોય છે. There are some villages and industrial areas in Gujarat where these sources of energy is used to light up the street at night. હવે એમ કહે છે કે there are some villages. હવે અમુક એવા જે ગામડાઓ હોય છે એ ગામડા ક્યાં? તો કે ગુજરાતમાં, કે ગુજરાતના એવા કેટલાક ગામડાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા એવા ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં આ ઉર્જાનો ઉપયોગ કરી અને શેરીઓમાં રાત્રે અજવાળવા કરવામાં આવે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the pain into the blessing. હવે આમ જે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા અને ઇનોવેટિવ એમાં કંઈક સરસ મજાનું એ લોકોનું ઇનોવેશન સંશોધન જે હતું એ સંશોધન પોતાના આઈડિયા, વિચારો અને હાર્ડ વર્કના કારણે કે ખૂબ જ પરિશ્રમ કર્યો તો એ પરિશ્રમના પરિણામે એક જે શ્રાપ કહેવાય એ શ્રાપને બ્લેસિંગ, આશીર્વાદમાં ફેરવ્યું છે તેમણે જે સંશોધનો કર્યા છે એને. Man has taken help of science and technology and developed varied ways of producing energy from the different sources. હવે એમ કહે છે કે મેન હેઝ ટેકન, કે માણસે જે સાયન્સ અને ટેકનોલોજી, વિજ્ઞાન અને આ જે તંત્ર વિજ્ઞાન એમ કહેવાય કે જે ટેકનોલોજી છે એની મદદ લઈને અને એનો જે વિકાસ થયો એ વિકાસના આધારે જુદી જુદી રીતે ઉર્જાના સ્ત્રોતોમાંથી કે ઉર્જા ઉત્પન્ન કરી અને એના જે માર્ગો છે, પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ, કે સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરી અને વિવિધ માર્ગોને વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબડન્ટ એનર્જી, કે સૂર્ય વિપુલ ઉર્જાનો એક સ્ત્રોત છે કે એનામાંથી ક્યારેય ઉર્જા છે એ ખતમ જ થતી નથી, કે એબડન્ટ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે એટલે એ સૌર ઉર્જાનો એક વિપુલ સ્ત્રોત. લેટ અસ હોપ that we are able to use solar energy and provide electricity to remote areas in our country. તો let us hope, આપણે એવી આશા રાખીએ કે જ્યાં સૌર ઉર્જાનો યુઝ, એનો જે ઉપયોગ છે એનો ઉપયોગ કરી અને આપણા દેશના દૂર દૂરના જે વિસ્તારો છે કે એરિયાઝ ઇન અવર કન્ટ્રી, એ આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી એને પૂરી પાડીએ, એને પ્રોવાઈડ કરીએ અને અહીંયા રિમોટ કરવું એટલે દૂર દૂરના જે વિસ્તારો છે ત્યાં સુધી પહોંચાડીએ. એન્ડ ધેટ્સ ઇનડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ?
ખરેખર આ એક આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? ઇન્ડીડ અ રે ઓફ હોપ. હોપ એટલે આશા, અને ઇન્ડીડ ખરેખર, એ ખરેખર આ એક આશાનું કિરણ છે. ખરું ને? છેલ્લે આપણને એ રીતે સવાલ કરે છે. તો આપણને આ યુનિટ 4માં સોલર એનર્જી, સૂર્ય ઉર્જા વિશે માહિતી આપવામાં આવી. આપણો લેસન અહીં થાય છે કમ્પ્લીટ. થેન્ક યુ.